सह संपादक साथी पत्रकार जशोदा देसाई, जिन्होंने 181 महिला पुलिस अधिकारियों की मदद से घर से भूली हुई बुजुर्ग मां को उनके घर पहुंचाकर समाज में एक उत्कृष्ट उदाहरण प्रस्तुत किया। आज अपने साथी मित्र अंसार भाई खटी के साथ दोपहर के सत्र के दौरान एक दफ्तर के नीचे एक बूढ़ी महिला बैठी थी। जब जशोदा देसाई ने उससे पूछा कि यहाँ क्यों बैठी हो, उससे पता चला कि उनके गांव में रहता है, कोई भी मुझे मेरे घर नहीं ले जाएगा, इसलिए महिला पत्रकार नजदीकी पुलिस स्टेशन से मदद ली। गांव के सरपंच और एकता ग्रुप के मित्र शकील पटेल को बुलाया और बुजुर्ग मां को सुरक्षित उनके गांव वापस भेजा। શું નામ છે ભાઈ તમારું? મારું નામ કિરણભાઈ બાબુભાઈ રાઠોડ, એના ગામના સરપંચ છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવું છું। શું થયું હતું? હવે જે દાદી ગજરાબેન મોહનભાઈ રાઠોડ થોડુંક માનસિક મગજ થોડુંક એ છે, એના કારણે એમણે બારડોલીના કોઈ જગ્યા પર મળી આવ્યા અને પોલીસ સ્ટેશનમાં એમને હાજર કર્યા અને મને ફોન દ્વારા જાણ કરવામાં આવી, વોટ્સએપ ફોટા દ્વારા, એટલા માટે અમે પોલીસ સ્ટેશનમાં લેવા માટે આવ્યા। બા સહી સલામત મળી ગયા? હા, મળી ગયા। ઓકે ભાઈ, તમારે કંઈ કેવું છે? તમારું નામ શું છે? મારું નામ શકીલ પટેલ છે, એકતા ગ્રુપ તરફથી। આ ડોહીમાં બારડોલી ગાંધી રોડ પર બેહેલા હતા અને એક બેનને મહિલા પત્રકારશ્રીને એ બેનને મને વોટ્સઅપના ગ્રુપ જરીએ જાણ કરી, તો મેં એ બેનને એમ કીધું કે તમે બારડોલી પોલીસ સ્ટેશનના દાદીને તમે મૂકી આવો। તો બારડોલી પોલીસ સ્ટેશનમાંથી પોલીસવાળાએ એમને શોધી ખોરીને એના ગામની નીકળ્યા એમ ખબર પડી ને ત્યાં એના ગામની સરપંચને બોલાવી એ દાદીને સહી સલામત સોંપેલ છે। એમના ફેમિલીવાળા મળી ગયા? હા, એમના ફેમિલીવાળા કોઈ નથી, તો ગામના લોકો જેમની દેખભાલ કરે, સાઈડ ગાણામાં રહે છે એના ગામમાં। હા, તો બા એમના ગામ સહી સલામત પહોંચી ગયા? હા, પહોંચી ગયા।